હરિયંતામ નમો શુદ્ધામ નમો આયર્યામ નમો વજ્રાયામ નમો સૌરિહાતિ સ્વામ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યંજાય રામનું ભૂષણ છે ઓમકારાય મંગલમ ભગવાન ઓમ મંગલમ મંગલમ કુમકુંડાય નમો સ્વાય સ્વામી ચિસ્વાય ભવાય સમય સા 17-18 છેલ્લો પેરેગ્રાફ. હિન્દીમાં ચાલ્યો તો થોડું બેન દીકરી ઓછું સમજાવે તો વધારે સ્પષ્ટ. પરંતુ જ્યારે આવો અનુભૂતિ ભગવાન આત્મા કેવો છે પ્રભુ અંદર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવ થઈ શકે એવો ભગવાન આત્મા છે. હિન્દીમાં ચાલ્યું છે. આ આત્મા અંદર એવો છે સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવ એની દીવ ધનીમાં એ આવ્યું હતું. તે સિદ્ધાંત સંતોએ તેની રચના કરી. આ ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આમ કરીને તો બોલાયો. હા હા હા. દરેક આત્માને આમ કરીને કહ્યું પ્રભુ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન છો ને. હા હા. આ બાબા ગોપાલ બાળકથી માંડીને વૃદ્ધને સૌને સદાકાળ સ્વયં એટલે પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં હા હા ગાથા આ શ્લોકમાં ઊંચો આવી વાત બીજે ક્યાં એટલામાં નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર દિનેશ્વરની દીવ ધ્વનિમાં આવ્યું છું. એ કુંકુંડાચાર ત્યાં ગયા હતા. 8 દિવસ રહ્યા હતા. એમાંથી અંતરનો માલ જે માખણ એ ભગવાન પાસે સાંભળ્યું અને કેટલીક ચર્ચા શુદ્ધ કેવળીઓ મુનિઓ સાથે કરી. ભગવાનની દીવધની તો ટાઈમસર આવે, આગી પાછી હોય નહીં. પછી કોઈ શંકા સમાધાન હોય એ શુદ્ધ કેવળીઓ હત પાસે સમાધાન થયા. એ આવીને પછી આ રચના કરી. હા આ બાળ ગોપાલ આ બાળ એટલે બાળકથી માંડી અને વૃદ્ધને સદાકાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો વાત. હા હા. શું કહે છે? જ્ઞાનની પર્યાયમાં જે વસ્તુ ત્રિકાળ છે ગુણ જ્ઞાન એની વર્તમાન અવસ્થામાં જ્યાં જણાય છે એ જણાતું નથી. ખરેખર તો પોતાની પર્યાય જણાય છે. અહીં તો એથી વિશેષ કહે છે. આ તો વ્યવહાર છે. આ બધું જણાય છે એમ જેની ભૂમિકામાં જણાય છે, જેની સત્તામાં, જેના હોવાપણામાં આ છે એવું જણાય છે તે જ્ઞાનની પર્યાય છે. એ વસ્તુ નથી એમાં. હા જેના પ્રકાશના સત્તામાં પર્યાયમાં હો દ્રવગુણની વાત નહીં. એ પર્યાયમાં બધી જે દેખાય છે એ આ દેખાતો નથી.
પોતાની પર્યાયની સામર્થ્યતા એને જાણવાના લાયક વાળી છે. તેથી તે પર્યાય જાણતા પરને જાણે છે એમ કહેવામાં આવે છે. એવું હોવા છતાં એ ઉપરાંત પર્યાયમાં દ્રવ્ય જાણવામાં આવતું હોવા છતાં એમ કે છે. સમજાય છે કાંઈ? પર્યાયમાં આ જણાય છે નહીં તો પર્યાય જણાય છે. કેમ કે એ ચીજને તો જ્ઞાનની પર્યાય અડતી નથી, તેમ એ પર ચીજમાં જ્ઞાનની વર્તમાન અવસ્થા તન્મય થઈને રહેતી નથી, એ તો ભિન્ન થઈને રહે છે. તો એ પર્યાયમાં આ જણાય છે એમ કેવું એ વ્યવહાર છે. પણ એ પર્યાયમાં એ સંબંધી પોતાની શક્તિ જે છે, જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય જણાય છે. એ તો પર્યાય વાત સુધી રહી. હવે અહીં વિશેષ કે છે એ પર્યાયમાં અભાવ ગોપાવ બધાને સદાય કાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા દ્રવ્ય લીધું. હવે બધી પર્યાયની વાત કરી. જેનું પડે બાપુ અહીં આવા પરદેશમાં આ વાત ક્યાંથી આવે? અનાર દેશ એમાં આટો વડે આવ્યા માણસો બહારથી કેટલા આવ્યા? 300. આ વાત તો અલૌકિક છે પ્રભુ. ભલે તમને એમ લાગે કે આ શું કે છે, એ કહે છે પ્રભુ ભગવાનની વાણી અંદરમાંથી આવે છે. કહે પર્યાયમાં પણ જ્યારે આ જણાતું નથી પણ પર્યાય જણાય છે. પણ એ ઉપરાંત ત્યાં પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ તારી પર્યાયની એવી તાકાત છે કે એકલી પરપ્રકાશક જાણે છો એટલી તાકાત નહીં. તારી પર્યાયમાં પરને પ્રકાશે છે, પરને લઈને નહીં, પોતાને લઈને પરને પ્રકાશે છે એટલી પર્યાયની સામર્થ્યતા નથી. પણ એ પર્યાયની સામર્થ્યતા દ્રવ્યને પણ જાણે છે એવી સામર્થ્યતા છે. આ બહેનો દીકરીઓને કહે હિન્દી ઠીકા આવ્યું હતું ને, ન સમજાય તો ફરીને જઈએ. એ તો ફરીને આવે તો કંઈક નવું તો આવે સાંભળે. કે પ્રભુને કહે છે એમ કીધું ને, મને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એમ કહ્યું. અનુભવમાં લાયક, અનુભવ થવા લાયક એવો ભગવાન આત્મા પર્યાયમાં પરપ્રકાશે છે એમ નહીં. પર્યાયની સ્વ, કેમ કે પર્યાયમાં આત્મા તન્મય છે. પર્યાયમાં તન્મય છે તેને જાણે છે એમ કેવું બરાબર છે. પણ પરને જાણે છે એની આ તન્મય નથી. તન્મય એટલે તેમાં સંબંધના જોડાણ નથી. નાથી પરને જાણવા કાળે પણ પર્યાય પોતાને જાણે છે. સમજાય છે કાંઈ? એ પર્યાયમાં એ ઉપરાંત પરપ્રકાશક છે, એ સ્વતઃ સ્વભાવ છે. એ ઉપરાંત સ્વપ્રકાશક સ્વભાવ છે. સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક શક્તિ हमारी ताते ब्रह्म भेद भ्रम भारी ज्ञेय शक्ति द्विविधा प्रकाशी निज रूपा पर रूपा भाषी. પણ એ જ જ્ઞાનની પર્યાયમાં ઝીણું પડે પ્રભુ. પણ એકવાર સાંભળો, આવું વખત નહીં મળે. આ તો કુદરતે આવી પડ્યા છે. અહીંથી પરદેશમાં, અનાર દેશમાં ક્યાં ભગવાન આત્મા
એની પર્યાયની સામર્થ્ય પરને જાણવાની નહીં, પરને પર સંબંધી જાણવાની પોતાની તાકાત છે, તેને એ જાણે છે. એ ઉપરાંત એ પર્યાયમાં એ તો પરપ્રકાશકના સ્વતઃ સામર્થ્ય, પરપ્રકાશનું સ્વતઃ સામર્થ પર્યાયમાં છે. પણ એ પર્યાયમાં સ્વતઃ સામર્થ, સ્વદ્રને જાણવાનું પણ સામર્થ છે. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા આભાવ રૂપા, આ તો દ્રવ્ય લીધું ને, પહેલી વાત તો પર્યાય નહીં કરી, એ વાત તો આવી ગઈ છે. પણ અહીં હવે તો દ્રવ્ય લીધું કે જે પર્યાયનું સામર્થ્ય પરને જાણતું નથી, પણ પર સંબંધી પોતાની પર્યાયમાં સામર્થ્ય એટલું છે એને જાણે છે. એ પર્યાયમાં એટલી તાકાત જ્યારે પરપ્રકાશની પરની અપેક્ષા વિના, પરને જાણવાની તાકાત પરની અપેક્ષા વિના સ્વતઃ પર્યાયમાં જાણવાની તાકાત છે. તે જ પર્યાયમાં સ્વતઃ અનુભૂતિ ભગવાન આત્મા છે. સૌને બધાને સદાકાળ પોતે પરમાત્મા પર્યાયમાં અનુભવમાં આવે છે. આ વાત અનૌકિક વાત છે. એટલીથી એક ભાઈએ લખ્યું છે ને, શ્લોક આવતા ત્યાં સાંભળવા, બહુ બુદ્ધિ ઓછી હતી પણ ટૂંકું પ્રેમ બહુ હતો, તો ગુજરી ગયા. પછી એને ટૂંકું ટચ કર્યું હતું, પરથી ખસ સોમાં વશ, એ ટૂંકું ટચ તારે માટે બસ. કેમ બે પરના વલણ વાળો ભાવ અનાદિ, જાણે પરને જાણું છું, પર્યાયમાં પણ જાણે પરને જાણું છું. ભગવાન વાત તને આકરી પડશે પણ વસ્તુનું સ્વરૂપ આવું છે. આ તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વરની શ્રી મુખે નીકળેલી દિવ્યધ્વનિ, એનો આ સાર છે. આ સમય સાર એમાં આ કહેલું હતું. અરે એક જ ગાથા બસ છે ને. નક્કી જ નહીં. કાલની વાત આવી છે, ફરી નહીં. આ ગુજરાતીમાં આવી, હિન્દીમાં હતી. બહેનો દીકરીઓ કોઈ ન સમજ્યું હોય, બપોરે બહેનો બે વધારે આવે છે, સવારમાં જે કામકાજ હોય ને. માતાઓ બેન દીકરીઓ બધા ભગવાન છે, અંદર તો ભગવાન સ્વરૂપ છે. બેને કહ્યું નહીં, અમે તો બધાને ચૈતન્ય સિદ્ધ સ્વરૂપ જોઈએ છીએ. એને ગમે તે માનતો હોય એના આત્માને, પણ અમે તો પર્યાય બુદ્ધિ ગઈ છે અમારી, એથી એની પર્યાય બુદ્ધિ વાળા ન જોતા એનો ચૈતન્ય સિદ્ધ ભગવાન આત્મા છે તેમ તે દેખાય છે. એ પણ પર્યાયમાં પરનું જાણવું થાય છે. પરદ્રવ્ય શુદ્ધ ચૈતન્ય ભગવાન એનું જાણવું એ પણ પર્યાયમાં. પર્યાય સમજાય છે અવસ્થા, વસ્તુ જે ત્રિકાળ છે. આત્મા અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે, અનાદિથી છે, અનંતકાળ રહેશે. એ વસ્તુનો ઉત્પત્તિ નથી, તેમ વિનાશ નથી, તેમ તેના સ્વભાવના સમર્થથી ખાલી નથી, તેના સ્વભાવના સમર્થથી ખાલી નથી.
એવો જે ભગવાન આત્મા શરીર રૂપી દેવળમાં ભગવાન બિરાજે છે, એની પર્યાયમાં પરને જાણવાની અપેક્ષા પણ જ્યાં નથી. પર્યાયમાં પોતાને જાણે છે, એમાં પર જણાઈ જાય છે એમ કેવું વ્યવહાર છે. એ પર્યાય અનુભવમાં સદાકાળ પોતે આવતા હોવા છતાં પણ અનાદિ બંધના વશી શું કે છે તો આવો, પણ તેની દ્રષ્ટિ રાગના સંબંધમાં જોડાયેલી છે. રાગના સંબંધમાં જોડાણી છે એટલે રાગનો બંધ છે. ભગવાન અબંધ સ્વરૂપ છે. વસ્તુ છે તે અબંધ સ્વરૂપ છે. અનુભૂતિ ભગવાન કીધું ને, પણ પર્યાયમાં રાગ સાથે સંબંધ કરી દીધું. એક સમયની પર્યાય એ રાગ એ સંબંધ, સંબંધ એ બંધ, સંબંધ એ બંધ, એ સંબંધના બંધને વશે અનાદિ બંધને વિશે પર સાથે એકપણાના નિશ્ચયથી રાગને જાણવું, જાણતા એક જ તો બુદ્ધિ થાય છે. એનો દ્રવ્ય સ્વભાવ જાણવામાં આવતો નથી. એની પર્યાયનું સામર્થ્ય, પર્યાયનું તાકાત, ચૈતન પૂર્ણ આનંદને જાણવાની તાકાતથી જ પર્યાય સદા રહેલી છે. સદા તે પર્યાયની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જતી નથી, અને તે પર્યાયની દ્રષ્ટિ પર્યાય ઉપરને રાગરૂપ હોવાથી એકત્ર બુદ્ધિ હોવા નિશ્ચયથી એકપણાના મૂંડ એક ભગવાન કહીને બોલાયો. એક મૂંડ કહીને જણાવ્યું મૂંડ જ જો કે છે. અજ્ઞાની નિશ્ચયથી મૂંડ જ, અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું. આ જાણવામાં અંદર અનુભૂતિ જ્ઞાન આવે છે. પર્યાયમાં જાણવામાં જ્ઞાન આવે છે તે હું છું એમ બુદ્ધિ અજ્ઞાની આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્મજ્ઞાન એટલે આત્મા, આત્મજ્ઞાનમાં પર્યાય પણ લીધી નથી. આપ્યો આત્મજ્ઞાન કહ્યું. નિમિત્ત સંયોગનું તો જ્ઞાન નહીં, રાગનું તો નહીં, પર્યાયનું નહીં, આત્મજ્ઞાન. દ્રવ્ય જે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણાનંદનો નાથ છે પ્રભુ. આમાં ક્યાં, આમાં ભેદ ને વિવાદ ને ઝઘડા ક્યાં છે પ્રભુ? પરમાત્મા સ્વભાવ તરીકે બિરાજમાન પ્રભુ, કોની હારે તને વિવાદ ને ઝઘડા થાય નાથ? કે છે કે એ એક રાગની સાથે એકપણાથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું. આ જ્ઞાન જણાય છે તે હું છું એમ ન થતા એ હું આત્મજ્ઞાન દૂર થતું નથી. જાણનાર જ્ઞાન તે હું છું એ હું આત્મજ્ઞાન. આત્મા એટલે દ્રવ્ય, દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આત્મજ્ઞાન ઉદય થતું નથી. છે અને તેના અભાવને લીધે જ્ઞાનમાં જાણવામાં આવતો છતાં તે પર્યાયને તેની સન્મુખ કરતો નથી. તેથી જાણવામાં આવતો છતાં જાણતો નથી.
જાણવામાં આવતો છતાં જાણતો નથી. હા 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 હા, જરી ઝીણું પડે પ્રભુ. પણ કાલ વાત આવી રહી મગજમાં એમ રહી, દીકરીઓ બેન એવું કહી કદાચ હિન્દી કોઈનો સમજતું હોય તો ફરીને કીધું લઉં. આમાં તો ફરીને લ્યો તો ભગવાનની વાત છે. હા હા હા, ભગવાન અંદર દેહમાં બિરાજમાન છે. કેમ બેસે પ્રભુ? હા હા હા, એક અડદની દાળ હદડી હરખી ન થઈ હોય, હદડી હરખી એટલે દાળ ચડીને પાણીમાં એક મેઘ ન થયો હોય તો ઢીંચણી ઉઠે. કોણે આવું કર્યું? આવી દાળ અડદની મેળ નથી ખાતો. એવાઓને આ ભગવાન આત્માને સમજાવવો. જેઠાલાલભાઈ, હા હા, ભગવાન તું એવો છો હો, ગમે તે રીતે તું બીજાને એક પણે માન ભલે, પણ તે એક પણે નહીં થાય. એ વસ્તુ છે ત્રિકાળી, એક પણે નહીં થાય નાથ. હા હા હા, તું ભલે માન એક પણે. કોકનો દીકરો પોતાના દીકરા તરીકે તું માન, પણ એ નહીં થાય. જે છે ને શું ખોળે હે ગોદ ગોદ, અમારો દીકરો પણ એ કઈ ખરેખર એનો દીકરો છે નહીં. એમ તો ગમે તે માન પ્રભુ, પણ તારું આત્મદર્પ જે અંદર છે એને જાણવાની તાકાત વાળું જ્ઞાન છે, એનો તો બધી અભાવ નહીં થાય. તારી માનતામાં ફેર પડે છે. હા હા હા, અને તેના અભાવને લીધે આત્મજ્ઞાન ઉદય થતું નથી. તેના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન, જે ચીજ જ જાણવામાં આવી નહીં. હા 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 હા, હવે બહારના ઝઘડા ક્યાં છે આમાં પ્રભુ? વ્યવહારના ઝઘડાની મુખને કોઈ પડતી નથી. આ અંતર તત્વનો નિહાળને અંદર ભગવાન છે. હા હા, કે છે નહીં જાણેલાનું શ્રદ્ધાન, જે ખ્યાલમાં જ આવ્યો નહીં ચીજ, જે ચીજ ખ્યાલમાં ગધેડાના શિંગડા નથી તો ખ્યાલમાં જ આવી નથી, એની પ્રતીતિ સી રીતે? જે જ્ઞાનમાં ખ્યાલમાં એ ચીજ આવી નહીં એની પ્રતીતિ સી રીતે? એમ આત્મજ્ઞાન જ્ઞાનમાં ખ્યાલમાં આત્મા ન આવ્યો એની પ્રતીતિ સી રીતે કરવી? અમે આત્માને માનીએ છીએ એમ ભલે બોલે, પણ એના જ્ઞાનમાં આત્મા જણાનો નથી, તેથી તેની પ્રતીતિ અને યથાર્થ વિશ્વાસ આવ્યો નથી. હા હા, આ તો બધાને સમજાય હું છો જુવાનીઓ નહીં. જુવાન છે ક્યાં પ્રભુ? એ જુવાને નથી, હૃદય નથી, બાળકે નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. એ પર્યાય જેટલો પણ નથી. હા હા હા, મહાસચિદાનંદ પ્રભુ ભગવત મૂર્તિ અંદર આનંદનો નાદ તે સાંભળ્યો નથી પ્રભુ. તે તેના તરફ લક્ષ કર્યું નથી પ્રભુ. હા હા હા, તેથી તે જાણવાના અભાવને લઈને નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી. હા હા, જે જ્ઞાનની પર્યાયમાં એ જણાયા છતાં જાણતો નથી, એ જાણતો નથી તો જાણ્યા વિનાની શ્રદ્ધા ગધેડાના શિંગડા જેવી છે. ગધેડાના શિંગડા હોય નહીં તો જાણવામાં આવે નહીં તો શ્રદ્ધા છે નહીં. એમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે નહીં તો એની શ્રદ્ધા છે નહીં. હા હા હા, સમજાય છે? આવી વાતો છે. હા, આવો ઉપદેશ પ્રભુ ભાઈ હું સાંભળવાનો જોગ મળ્યો છે. સાંભળવો તો હે? હા હા હા, અમારે ત્યાં કેમ ચાલે છે? અહીં તો આવી પીડા છે. હવે આ વાત આવી છે અંદરથી. હા,
તમારું નામ 4 આગળ હતો ને, અમારે રાયચંદભાઈ, એક પૂંજાભાઈ, આ બેઠા બેનો અને બે તમારો લક્ષ્મીચંદભાઈ, જે 4. લોકોનો ઉત્સાહ છે, પ્રેમ છે. પ્રભુ તારી વાત ઘરની છે, આ કોઈ પરની નથી. 3 લોકના નાથે કહેલી વાત છે. પ્રભુ શું કહીએ? 3 લોકના નાથે ને સાક્ષાત સાંભળ્યા છે. એ સાંભળેલી અંદરની વાત છે, એ વાત આવે છે. પક્ષના વ્યામોહને લઈને ન બેસે. પ્રભુ પક્ષનો વ્યામો છોડી દે. પર્યાયમાં આવો ભગવાન જણાય છતાં નહીં જાણેલાની શ્રદ્ધા તો ગધેડાના શિંગડા જેવી છે. જે ચીજ જ ખ્યાલમાં આવી નથી, જે જ્ઞાનમાં વસ્તુ જ ખ્યાલમાં આવી નથી, એને શ્રદ્ધો શી શ્રદ્ધે? એ ચીજ જ ખ્યાલમાં આવી નથી, એને શ્રદ્ધી શી રીતે? એના જ્ઞાનની પર્યાયમાં પર્યાયવાન પ્રભુ અનુભૂતિ સ્વરૂપ ભગવાન જ્ઞાનમાં આવ્યો નથી, અને એની શ્રદ્ધા સ્થિતિ કરવી. પ્રભુ જ્ઞાનમાં ચાવેલી ચીજ કે આ માખણ છે, કે આ ઘી છે, કે આ દૂધ છે, ખ્યાલમાં આવે તો એનો વિશ્વાસ આવે. ગધેડાના શિંગડા ખ્યાલમાં આવે છે, ખ્યાલમાં આવતા નહીં તો શ્રદ્ધા છે નહીં. એમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં એ જાણવામાં ન આવે, વસ્તુ ભગવાન સ્વરૂપ ત્રિકાળ એ દ્રષ્ટિમાં ન આવે, અને શ્રદ્ધા કરો એમ કહે, એ તો સસલાના શિંગડાની શ્રદ્ધા જેવી શ્રદ્ધા છે. જેઠાલાલના આવી વાતનું છે. બહુ થોડી મોંઘી પડે. અહીં તો 15 દી તો થયા આવે, અહીંયા 3 દી છે અહીંયા. તો અહીં આવી વાત તો આકરી પડે, ન સાંભળેલી હોય ને. 12માં જ રોકાય છે આખો દી. ધંધો પાણી પાપ જ્ઞાન. ભલે 5-25 લાખ પેદા થતા હોય મહિને, ધૂળમાં એને કોને પેદા કેવા? પ્રભુ આત્મા 3 લોકનો નાથ હાથ ન આવે ત્યાં સુધી તું રાંકો અને ભિખારી છો. છતી લક્ષ્મી હાથ ના આવે, અછતી લક્ષ્મી હાથ આવે. બહારની લક્ષ્મી અછતી આત્મામાં નથી, આત્માની પર્યાયમાં નથી, આત્માના દ્રવ્ય ગુણમાં નથી. આ તો છતી લક્ષ્મી દ્રવ્ય ગુણમાં છે. દ્રવ્ય એટલી વસ્તુ ને એની ગુણના શક્તિ, એનામાં છતી ચીજ ભગવાન, અનુભૂતિ ભગવાન છે. એની પર્યાયમાં જો શ્રદ્ધા ન આવે, એને ઓળખાવામાં ન આવે, તો એની શ્રદ્ધા કેવી? સસલાના શિંગડા જેવી શ્રદ્ધા છે. અમે આત્માને માનીએ ભલે કહે, પણ એ તો ગધેડાના સિંગ જેવી શ્રદ્ધા છે. કે છે પ્રભુ, અને પરમાત્મા પ્રભુ કરીને કહે તને, અરે તને શરમ નથી આવતી હવે? ના હતા સંતો ભગવાન અને ભગવાન તરીકે તને કે એ મોટાના કેમ નાથ ન ફરે? કન્યાના બાપ છોકરાની હકપણ કરવું હોય ને 50 નાળિયેર આવ્યા હોય, મોટા ઘરની કન્યા હોય ને પસંદ કરે, ભલે ભલે સહેજ કાળી હોય કે સાધારણ હોય, કારણ કે 5-25 લાખ લઈને આવશે. એને બાપને એક જ દીકરી છે, દીકરો નથી, કોઈ નથી, એમ ધારીને એને પસંદ કરે. એ મોટાના પૈસાના લખણના કેમ કબૂલ કરનાર ના 3 લોકના નાથના કેમને કબૂલ ન કરે પ્રભુ? કે છે કે જાણ્યા વિનાની શ્રદ્ધા એ ગધેડાના શિંગડા જેવી છે.
છે. તેથી અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી, તેને સંકેત થતું. હા હા હા, નહીં જાણેલાની શ્રદ્ધા એ તે કરશે. જાણવામાં ચીજ આવતી નથી એની પ્રતીતિ એનો વિશ્વાસ છે તે કરશે, એટલે તેને શ્રદ્ધા સંકેત પ્રગટ થતું નથી. જાણવામાં આવી નથી ચીજ એ કારણે તેની શ્રદ્ધા વિશ્વાસ તેને આવતો નથી. હા 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 હા, ભાષાથી ભાષા. સમજાણું? હા હા. સમસ્ત અનુભવોના ભેદ વળી તેથી કે છે કે એક તો જ્ઞાન થયું નહીં, આત્મજ્ઞાન થયું નહીં, અને જ્ઞાન વિના શ્રદ્ધા પણ થઈ નહીં, તો હવે કે ચારિત્ર પણ થઈ નહીં. હા હા, છે શ્રદ્ધા પણ વધતું નથી. ત્યારે સમસ્ત અનુભવોના ભેદ વળી બધા વિકલ્પના જુદાપણા વળી આત્મામાં નિશંક ઠરવાને સમર્થપણાને લીધે સ્વરૂપમાં નિશંકપણે ઠરવું એનું નામ ચારિત્ર. પણ આ જ્યાં શ્રદ્ધા થઈ નથી, જાણ્યું જ નથી ચીજ, જેના વિનાની શ્રદ્ધા ખોટી, શ્રદ્ધા વિના તેને અંતરમાં ઠરવામાં નિશંકપણું આવતું નથી. નિશંકપણે શ્રદ્ધામાં જ્યારે ન આવ્યું, તેથી નિશંક ઠરવાને અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માનું ચારિત્ર, આત્માનું આચરણ, આત્મા આચરણ. હા હા હા, લોકો જે નૈતિકમાં સદાચરણ કહે છે, પરિસ્થિતિનો સેવન ન કરે, શરીરથી બ્રહ્મચર્ય પાળે, રીતસર 5 પરબીમાં ગંગવાદી ન ખાય, કે 5 પરબીમાં સેવન ન કરે, સ્ત્રીઆદિનો એ કંઈ નૈતિક જીવન હોય, એ જીવન છે તો લૌકિક છે, એ કોઈ વાસ્તવિક જીવન નહીં. હા 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 હા, આના આચરણ વિના, પ્રભુના આચરણ વિના, હા હા હા, આત્માનું સત આચરણ અંતરમાં જે શ્રદ્ધા થઈ નથી તો આચરણ ક્યાંથી આવે? શેમાં ઠરવું? જણાણું નહીં, જણાણું નહીં એની શ્રદ્ધા સી રીતે, અને શ્રદ્ધા વિના ઠરવું સી રીતે? હા 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 હા, કહો તમને સારી વાત છે પ્રભુ, જઈ સાંભળીને વિચારમાં લેવા જેવી છે બાપા. હા 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 હા, આત્માને સાધતું નથી. નિશંક ઠરવાના અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માનું આચરણ એટલે જ્ઞાન સ્વરૂપમાં ઠરવું. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ સહજાત્મ સ્વરૂપ, તેમાં ઠરવું, તેનું નામ આચરણ. કોઈ ક્રિયાકાંડને રાગનો કરવું એ કંઈ આચરણ નહીં. આનંદનો નાદ પ્રભુ જ્ઞાનાનંદ સચિદાનંદ પ્રભુ, એનું જ્યારે જ્ઞાન થયું નહીં તો જ્ઞાન વિના શ્રદ્ધા નહીં, તો શ્રદ્ધા વિના આચરણ ક્યાંથી આવે? હા 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 હા, થોડી વાત કહેવાની ઘણી બાપુ. અસમર્પણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતો નથી. લો, એ આત્માને સાધતો નથી, રાગને સાધે છે. રાગને પુણ્ય ને પાપને એને સાધે છે ભાઈ. આમ સાધ આત્માની સિદ્ધિની અંતાનુપતિ છે. સાધજી આત્માની મુક્તિ, ધ્યેય આત્મા, સાધ મુક્તિ, એ મુક્તિ સાધની સિદ્ધિની અંતાનુપતિ. આ રીતે તેને સિદ્ધિની ઉત્પત્તિ થતી નથી. કેમ કે આત્માનું જ્ઞાન નહીં, જ્ઞાન નહીં, શ્રદ્ધા નહીં, શ્રદ્ધા વિના ચારિત્ર નહીં, ચારિત્ર વિના સિદ્ધિ નહીં. હા હા હા, તો ગુજરાતી એટલું થઈ ગયું. 31મી ગાથા, 31 છે ને એમાં લખેલું છે. 31 લખ્યું છે. એટલે પાને
એકત્રીસ શું કે છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવી, પરમેશ્વરની સ્તુતિ કરવી એ તો વિકલ્પ નારાજ છે. તીર્થંકર કેવળીની નીચે સ્તુતિ કહે છે. હા હા, ત્રણ લોકના નાથ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની, જેના એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પર્યાયને જાણતા જણાઈ ગયા છે, એવા ભગવાનની સ્તુતિ નિશ્ચયથી કોને કહીએ તે વાત કહે છે. વ્યવહારથી તો કલે ભગવાન આવવાના, તીર્થંકર આવવાના. નિશ્ચય સ્તુતિ શબ્દ શું છે? તીર્થંકર કેવળેની નિશ્ચય સ્તુતિ કહે છે. કેશે આત્માની પંડિતજી શબ્દાન છે. નિશ્ચય સ્તુતિ, સાચી સ્તુતિ ભગવાનની કોને કેવી? પાઠ એમ છે તીર્થંકરને કેવળીની નીચે સ્તુતિ કહે છે. તીર્થંકરને કેવળી એટલે કે આ આત્માની સ્તુતિ હતી, તીર્થંકરને કેવળીની સ્તુતિ. હા હા હા, સમજાય છે? કાંઈ શબ્દ તો આ છે. હવે તીર્થંકર કેવળી નિશ્ચય સ્તુતિ કહે છે. તેમાં પહેલા જ્ઞેય વિનાયક શંકર દોષનો પરિવાર કરી સ્તુતિ કહે છે. એટલે તીર્થંકર ને સર્વજ્ઞ કે પંચ પરમેષ્ઠી ત્યાં જ્ઞાનની પર્યાયના જ્ઞેય પરજ્ઞેય છે. એ પરજ્ઞેય અને જ્ઞાનની પર્યાયનો શંકર નામ ખીચડો હતો. હા હા હા, શંકર એટલે ખીચડો. પરજ્ઞેયને જાણતા હું મને જાણું છું એમ જે દ્રષ્ટિ વિપરીત હતી એનું નામ મિથ્યા દૃષ્ટિ. આમાં પહેલા તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ, એ જ્ઞેય પર જેની વાત આવશે. તીર્થંકર, તીર્થંકરની વાણી, તીર્થંકરનું શરીર, તીર્થંકરનો આત્મા, સ્ત્રીનું શરીર, સ્ત્રીનો આત્મા, એમ આખું દુનિયા એને અહીંયા પરમાં નાખ્યું છે, એને ઇન્દ્રિયમાં નાખ્યું છે. શું કહ્યું? તીર્થંકર સાક્ષાત કેવળી, સાક્ષાત પંચ પરમેષ્ઠી, સાક્ષાત એ આત્માની અપેક્ષા એ ઇન્દ્રિય છે. આત્મા અનિન્દ્રિય છે તો એ બધી ચીજો ઇન્દ્રિય છે. હા હા હા, તમે નાખીને કરી વાત. શાંતિથી બાપુ, આ તો પ્રભુની વાતો છે, આ કોઈ આલી દુવાલીની વાત નથી. આખી છોકર નાનપણમાં કે શીખતા ને, ચકલી લાવ્યો ચોખાનો દાણો, ચકલો લાવ્યો મગનો દાણો, બેની બધી ખીચડી ને ખીચડી, પછી કુંભારને આપીને કુંભાર આપ્યું ઘડું લો, ઘડું લો ને આપનો ખજૂર ને, એ વાતો આવતી પેલી નાની ઉંમરમાં. એ એવી વાતો નથી આ પ્રભુ. આ તો ત્રણ લોકના નાથના કાળજાની વાતું છે અંદર. જેની પડે પ્રભુ અજાણ્યા માણસને એવું લાગે કે આ હું પણ કરે છે. બાપુ તારા ઘરની વાત કરે. ભાઈ ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો પ્રભુ. તારા સિવાય શરીર, ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય, જે એક એક વિષયને જાણે એવી ભાવ ઇન્દ્રિય,
અને ઇન્દ્રિયનો વિષય સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, લક્ષ્મી, અરિહંતની વાણી, એ બધાને અહીંયા ઇન્દ્રિય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેમ કે જેમાં જળ ઇન્દ્રિય છે, અંદર ભાવ ઇન્દ્રિય એક એક ઇન્દ્રિય એક વિષયને જાણે. આંખ રૂપ છે, રૂપને જાણે. કાન શબ્દને જાણે. નાક ગાંધને જાણે. એવો જે ભાવ ઇન્દ્રિય ઉગાડ છે અંદર, એ અને દ્રવ્યેન્દ્રિય બે અને ઇન્દ્રિયનો વિષય સ્ત્રી, કુટુંબ, પરિવાર, તીર્થંકર ને તીર્થંકરની વાણી, એ બધો ઇન્દ્રિયનો વિષય છે. હા 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 હા. એને આ તીર્થંકર કેવળની સ્તુતિ એને ન કહેતા. ભાષા એવી છે કે તીર્થંકર કેવળની સાચી સ્તુતિ કહીશું. સાચી સ્તુતિમાં આવશે આત્મા. હા 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 છે. એમાં પેલા જ્ઞેય, જ્ઞાયક. જ્ઞાયક એટલે આત્મા અને જ્ઞેય એટલે પર ચીજ. શરીરથી માંડીને ભગવાનની વાણી સુધી બધા જ્ઞેય. આ જ્ઞાયક અને જ્ઞેય એનો શંકર છે. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ. શંકર એટલે બે એક છે, બેનો ખીચડો કરે છે, માને છે, એને શંકર દોષ કહે છે. એને દુઃખની દશાની દશા કહે છે. હા હા, શંકર દોષ, દુઃખ દશા. શંકર એટલે સુખ, દોષ એટલે દુઃખ. સુખથી વિપરીત દુઃખ દશા. હા હા હા. એ તીર્થંકર કેવળી પંચ પરમેષ્ઠી જેની વાત છે. પ્રભુ આવે, શુભ ભાવ આવે. સંકિત થયા પછી પણ, મુનિ થયા પછી પણ સાચા સંત દિગંબર મુનિ, એને તે અંદર ત્રણ કષાયનો અભાવ હોવા છતાં તીર્થંકર ભગવાનનું સ્તવન, સ્તુતિ, ભક્તિ આવે, શુભ ભાવ. પણ એ વાસ્તવિક નથી એમ કે છે. વાસ્તવિક તો આત્માની સ્તુતિ કરવી હતી. આ તીર્થંકર કેવળીની સ્તુતિ છે. હા હા હા, નથી સાંભળી. સાચી વાત. એ બધો શુભ ભાવ. જેની વાત છે ભગવાન. આ આત્મા આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એ ભગવાન સિવાય પરમાં જેટલું રસ જાય તેને ઇન્દ્રિયમાં રસ જાય છે એમ કહેવામાં આવે છે. એને અનિન્દ્રિય એવો આત્મા તેનું એને રસ નથી. ધીમેથી સાંભળવું પ્રભુ. આ તો વિતરાગના પેટની વાતું છે. સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ વિતરાગ મહાવીર એમાં બિરાજે છે. અત્યારે એના સમોસરમાં 100 ઇન્દ્રો આવે છે, વાઘ, સિંહ, નાગ આવે છે. એની વાણી ભગવાનની ઓમ ધ્વનિ નીકળે છે. આવી વાણી ન હોય એને. ઓમકાર ધ્વનિ સોની અર્થ ગણધર વિચારે. ઓમ ધ્વનિ હોઠ મંદ કટ મંદ. એ વાણીમાં આ આવ્યું હતું. એ વાણીમાં આવ્યું. એની આગમની રચના કરી. એ આગમની રચના તીર્થંકર કુંકુંદાચાર્ય કરી. એમાં આ આવ્યું કે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કોને કહીએ? તીર્થંકરને કેવળીની સાચી સ્તુતિ કોને કહીએ? ત્યારે એ આવશે અમે અંદર. જો ગાથા જે ઇન્દ્રિયમ જીર્ણિતા નાન સહમ અધિયમ મમદી આદમ તમ ખલુ જીતેન્દ્રિયમ તે ભણંતી જે નિશ્ચિદાસાઓ. નીચે આવી જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિષયથી સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેને ટીકા જી મુનિએ તો સંકિતી
દ્રવેન્દ્રી આ જળ, ભાવેન્દ્રી જે ઇન્દ્રિયથી એક એક વિષય જણાય એવું ભાવ ઇન્દ્રિય અંદર, અને ઇન્દ્રિયોનો વિષય એ દ્રવેન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાથી જુદા કરીને હા 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 જળ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, ઇન્દ્રિયનો વિષય, એમાં ભગવાન ને ભગવાનની વાણી પણ આવી ગઈ. ગજબ વાત છે પ્રભુ. હા હા એ નિશ્ચયથી સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન ત્રણેયને પોતાથી જુદા કરીને સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. તેને અમે જીતેન્દ્રિય કહીએ છીએ. એકલી ઇન્દ્રિયોને આ જીતીને બેઠો શિયળ પાલે વિષય સેવે એને અમે અહીં જીતેન્દ્રિય કહેતા નથી. હા 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 છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેને સમસ્ત પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. આત્મા અને જળ ઇન્દ્રિય એ બેની જેને જુદાઈ અસ્ત થઈ ગઈ છે, બેનું જ્ઞાન જેને આથમી ગયું છે. હા 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 બેને જુદાનું જ્ઞાન ઉગવું જોઈએ, એને ઠેકાણે એ જ્ઞાન એનું આથમી ગયું છે. હા 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 જળ ઇન્દ્રિય શરીરના પરિણામને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય, શરીરના પરિણામને પ્રાપ્ત થયેલા ઇન્દ્રિય એ જળ ઇન્દ્રિયો અનાદિ અમન પર્યાયના વશે જેને સમસ્વપનો વિભાગ થઈ ગયો છે. જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત. હવે ઇન્દ્રિયની વ્યાખ્યા કરે છે. ઇન્દ્રિયને જીતવી એમાં ઇન્દ્રિય કીટ ક્યાં પ્રકારે? એક તો જળ ઇન્દ્રિય છે, શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિય રૂપ, તેમને તો દ્રવ્યેન્દ્રિય જળ આ બધા જળના કાણા છે, આ બધા જળના શરીરની પરિણામ છે. આ પાંચ ઇન્દ્રિયો બધી જળનું પરિણામ છે, આત્માનું પરિણામ એમાં નથી. હા 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 એમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી હા હા એ જળ ઇન્દ્રિયોને નિર્મળ ભેદ જ્ઞાનનો અભ્યાસ, જળથી હું જુદો છું એવો અભ્યાસ, અંદર જળથી જુદો છું એવો આત્માનો અભ્યાસ છે. ભેદ અભ્યાસની પ્રવીણતાથી, ભેદ વિજ્ઞાનની અભ્યાસની પ્રવીણતા, એકનું ભેદ લક્ષમાં લીધવું ધારણામાં એમ નહીં. હા હા ભેદ જ્ઞાનની પ્રવીણતા, જળથી જુદો આત્માને જાણવાની જે પ્રવીણતા એનાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ, અંતરમાં અતિ પ્રગટ, અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે હા 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 આવી વાત છે. ગમે એટલી હળવી કરવી પણ વસ્તુને કે હળવી કેવી થાય? અબજ રૂપિયાને ગમે એટલું હળવું કહેવાય તો 2 રૂપિયામાં કે અબજ આવી જાય? 1 કરોડમાં અબજ આવી જાય? અબજની સંખ્યા તો અબજ જ છે. એમ આત્માની જે છે ઇન્દ્રિયથી જીતવું જે રીતે છે તે રીતે રહેશે. બીજું હળવું કરવા જશે કાંઈ નહીં થાય. હા હા દ્રવ્યેન્દ્રિયને શરીર પર અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ
પ્રગટ અતિ સૂક્ષ્મ ભગવાન છે અંદર. જળ ઇન્દ્રિયથી જુદો અતિ સૂક્ષ્મ. હા હા હા. એ શું કે છે કે વિકલ્પથી પણ જાણ્યો જાયો નથી. શુભ રાગની વિકલ્પની વૃત્તિથી પણ ભગવાન જાણ્યો જાય એવો અતિ સૂક્ષ્મ. જેમ સાંસે સર્પને પકડે એમ સાંસે મૂતીને ન પકડી શકે, એમ આત્માને સ્થૂળ વિકલ્પથી પકડી નહીં શકે. હા 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 હા. જે કઈ વિકલ્પ શુભ રાગ દયા દાન વર્ત આદિ એવા વિકલ્પથી ભગવાન નહીં પકડાય. હા હા હા. કેમ? અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ પ્રભુ બિરાજે છે. હા 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 છે. અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, એના અવલંબન વળી. હા હા હા. એના અવલંબન વળી દ્રવિન્દ્રિય છૂટી ગયું લક્ષ્ય. હા, ઓછી વાત નથી બાપુ. એની તો સાતો સમ્યક દર્શનની વાત છે. સમકિત દર્શન, સમ્યક જ્ઞાન શરૂઆતની પ્રથમ ભૂમિકા એની વાત છે પ્રભુ. હા હા. ચૈતન સ્વભાવ તેના અવલંબન વળી, તેના અવલંબના બળ વળી. હા હા. તરથા પોતાથી જુદી કરી દ્રવેન્દ્રને અતિ સૂક્ષ્મ ચૈતન સ્વભાવને પકડીને દ્રવેન્દ્રિયને પોતાના બળ વળી જુદી કરી. હા હા હા. આ જુદું કરવાનો રીત. દ્રવેન્દ્રિયને ભેદ અભ્યાસથી ચૈતન સ્વભાવના અવલંબન વળી તેના બળ વળી દ્રવેન્દ્રિયને જુદી કરી. હા હા હા. ઝીણું પડે ધીમે ધીમે સમજવું પ્રભુ. આ વાત તો તારા ઘરની છે. હા હા હા. આ તો ક્યાંકથી આવી પડેલી વાત છે. હા હા. એવી વાત છે પ્રભુ. શું કરી? પેલી આ જળ ઇન્દ્રિયને કેમ જીતવી એની વ્યાખ્યા કરી કે જળ ઇન્દ્રિયને શરીર પરિણામને પ્રાપ્ત છે. આ શરીર પરિણામ છે, આત્માના પરિણામ નથી. શરીરની અવસ્થા છે. હા, આંખ નાક આ શરીરની અવસ્થા છે. શરીરની અવસ્થાને પ્રાપ્ત દ્રવ્યેન્દ્રિય તેને હા 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 નિર્મળ ભેદ અભ્યાસ વિશેષણ આપ્યું છે. એટલી ધારણાનો અભ્યાસ કરે જુદો છે જુદો છે એમ નહીં. હા હા હા. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત. અંતરના સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અંતરના ભગવાન એની પાસે જઈ અને દ્રવ્યેન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે છે. હા 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 છે તો તમારું છાપેલું છે ને. હા. ભેદ અભ્યાસની નિર્મળ શબ્દ અને પ્રવીણતા બે શબ્દ વાપર્યા છે. ભેદ અભ્યાસની નિર્મળતાની પ્રવીણતાથી ધીમેથી જળ ઇન્દ્રિયો આ માટી એનાથી ચૈતન અતિ સૂક્ષ્મ જે દ્રવ્યેન્દ્રિયના અવલંબને જણાય નહીં, જે ભાવેન્દ્રિયના અવલંબે જણાય નહીં, જે ભગવંતની વાણી આદિ એના અવલંબે જણાય નહીં. હા 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 હા. એવો અતિ સૂક્ષ્મ ભગવાન અંદર આત્મા એના અવલંબનના બળ વળી બહારના સુવિકલ્પને ભગવાનની સ્તુતિને એનું બળ વળી એમ કહ્યું નથી. હા હા હા. જીણું છે બાપુ. અનંત કાળમાં
અનંતવાર સાધુ પણ થયો છે. આ તો જૈન પરમેશ્વર ત્રિલોકનાથની વાણી છે. એવી વાણી ક્યાંય બીજે છે નહીં. સર્વજ્ઞ ત્રિલોકનાથ સિમંદર સ્વામી ભગવાન સાક્ષાત સમોસણમાં બિરાજમાન છે. તેની દિવ્ય ધ્વનિનું આ રચના છે. દિવ્ય ધ્વનિ ઓમકારની આ રચના છે. ભગવાન આમ કહે છે, પ્રભુ તારે જો દ્રવિન્દ્રને જીતવી હોય તો નિર્મળ ભેદ અભ્યાસ, એકલો રાગથી જુદો એમ નહીં. નિર્મળ ભેદ જ્ઞાની, રાગ પણ જુદો. એનું તો છે, પણ બાપુ સત્ય તો આ છે. સત્ય ને પરમાર્થ સ્થિત તો આ છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત. શું? અંતરંગમાં પ્રગટ અંતર સૂક્ષ્મ. ભગવાન અંદર સૂક્ષ્મ છે, મહા અરૂપી છે. જળ ઇન્દ્રિય તો રૂપી છે. ભગવાન અંદર અરૂપી અતિ સૂક્ષ્મ અંતરંગમાં પડ્યો છે. ભગવત સ્વરૂપ પરમેશ્વર પરમાત્મા સ્વરૂપ સૂક્ષ્મ છે અંદર. એનો જે અનુભવથી સર્વથા પોતાથી જુદી કરી ચૈતનના અભ્યાસના બળ વડે જળ ઇન્દ્રિયને જુદી કરી. એ જળ ઇન્દ્રિયનું જીતવું કહેવામાં આવે છે. આંખો બંધ કરી દે એના રૂપને ન જોવું, કાનમાં ખીલા નાખીને સાંભળવું નહીં, એક ઇન્દ્રિયનું જીતવું નથી. સમજાય છે ગાય? અહીંયા તો જળ ઇન્દ્રિયને જીતવું એ અતિ સૂક્ષ્મ ચૈતન બળને રાગથી નિર્મળ અભ્યાસના પ્રવીણતાથી એના બળ વડે સ્વભાવમાં રહેતા એને જીતી લીધી. એટલે કે એનાથી જુદો પડ્યો. એનું નામ દ્રવિન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે. સર્વથા પોતાથી જુદી કરી. કોઈ એમ કે કથનચિત જડથી જુદી ને કથનચિત એક છે, એમ નથી. સરળતા શબ્દ પડ્યો છે. સરળતા જુદી છે. જડ ઇન્દ્રિય અને પ્રભુ અંદર સૂક્ષ્મ ચૈતન સરળતા જુદી છે. આ જડ ઇન્દ્રિય કંઈ પણ આત્માના સ્વભાવને અનુભવવામાં કંઈ પણ મદદગાર નથી, કંઈ પણ સહાયક નથી. કાને સાંભળ્યું માટે અંદર સમજવામાં આવશે એમ બિલકુલ નથી. આખરી વાત છે. એ પોતાથી જુદી કરી. એ રીતે દ્રવ્યેન્દ્રિયનું જીતવું થયું. એ દ્રવ્યેન્દ્રિયનું જીતવું, ભાવેન્દ્રિયનું જીતવું શું છે?